सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम्। ઉત્સવ પ્રિયો મનુષ્ય મનુષ્ય માટે કહેવાય છે અને ઉત્સવ બહુ પ્રિય છે. કોઈ પણ અધિક માસ હોય શ્રાવણ માસ હોય તો કેટલો ઉત્સાહ આપણને આપણા બધા ભક્તોમાં જણાય છે. સવારે બધા ભેગા મળીને ભગવાનની આરાધના કરતા હોય એવા ડાયા ડાયા લાગે બધા. એવો ફોટો આપણને આપણો પોતાનો જોવો કેવો ગમે. ભગવાનની આરાધના કરે નાનું બાળક પણ રુદ્રાભિષેક કરતું હોય શિવજીને જળ અર્પણ કરતો હોય તો પણ કેટલું સુંદર લાગે. તો એ પણ ઉત્સવ પ્રિય મનુષ્ય ઉત્સવ પ્રિય એને કંઈક બહાનું જોઈએ. બધા ભેગા થાય સંઘ ભક્તોનો આખો સંઘ બને અને કંઈક આવું સાત્વિક વસ્તુ ઈશ્વરની આરાધના થતી હોય એ જરૂરી છે. જેથી મનુષ્ય પોતાનો બધો થાક ચિંતા ભાર બધું માથે બહુ ભાર લઈને ચાલતા હોઈએ બધા ભેગા થઈને એકવાર ઈશ્વરની આરાધના કરતા હોય ને ત્યારે ખરેખર એકવાર એવું લાગી જ જાય કે ખરેખર બધું ભગવાન જ કરે છે. આપણે તો ખાલી ભાર ખાલી માથે લઈને ફરીએ છીએ. કરનારો એ છે પણ આપણે ખાલી થોડીક ચિંતા અને બધું ખાલી બધું જાણે કે આપણા ખભા ઉપર લઈને ફરતા હોઈએ. તો ઉત્સવ પ્રિયો મનુષ્ય કીધું છે. અને અભિષેક પ્રિય શિવ શિવજીને અભિષેક પ્રિય છે. ઠંડુ જળ હોય ભગવાનને એક લોટો અર્પણ કરીએ એનાથી એ પ્રસન્ન થઈ જાય છે. અને અલંકાર પ્રિય વિષ્ણુ વિષ્ણુ ભગવાન છે કૃષ્ણ ભગવાન છે એમને વસ્ત્રાભૂષણ અલંકારો રોજ જુદા જુદા વાઘા વગેરે બધું જોઈએ. દરેકે દરેક દેવને પોતાના જે કંઈ ઉપચારો છે હકીકતમાં આપણે જે ઉપચારવાળી પૂજા કરીએ છીએ ઉપસમીપે ચાર ઉપચાર ભગવાનની સમીપ લઈ જાય આપણા મન વડે ભગવાનનું ચિંતન થાય એને ઉપચાર કહેવામાં આવે છે. સાધકમ દેવ સન્નિધિમ ચારયતી સાધકને દેવ સન્નિધિ એટલે ભગવાનની સન્નિધિમાં રાખે વિચરણ કરાવે એને ઉપચાર કહેવાય. સાધકમ દેવ સન્નિધિમ ચારયતી ઇતિ ઉપચાર. તો 16 ઉપચારવાળી 32 ઉપચારવાળી 108 ઉપચારવાળી પૂજા હોય છે. ઘણીવાર એવું લાગે કે આ બધા બહુ ઉપચારો છે ને એટલે આના પછી આ એમ યાદ રાખવાનું બહુ અઘરું પડે છે. પહેલાં આ અર્પણ પહેલાં પાણી પાવાનું અર્પણ કરવાનું પગ ધોવાનું પાણી અર્પણ કરવાનું ક્યારેક શું અર્પણ કરવાનું એની ચિંતા. ઉપચારોનું જે આ બધું મહત્ત્વ છે એ ભગવાન માટે નથી. ભગવાનને પહેલાં ધારો કે આપણે હાથ ધોવાનું પાણી આપીએ અને પછી પગ ધોવાનું પાણી આપીએ તો ભગવાનને તો ચાલે ને. એટલે ઉપચારોની ચિંતા છે ને ભગવાનને નથી. આપણું મન એકાગ્ર રહે આપણે વધારે ને વધારે સમર્પિત થઈ શકીએ ભગવાન માટે એટલે છે. જેમ કે ઘણીવાર એવું થાય કે ભગવાન અપૂજ ના રહેવા જોઈએ વગેરે. ભગવાન અપૂજ રહે એનાથી ભગવાનને કંઈ દોષ લાગવાનો નથી
આપણે પોતે શુદ્ધ ના થઈ શક્યા, ભગવાનને સમર્પિત ના થઈ શક્યા. એટલે એ વસ્તુ ખાસ આપણે સમજવાની છે. ઘણા બધા ઉપચારોવાળી પૂજાની જટિલતા માટે નથી, પણ આપણું મન જે ચંચળ છે એને ભગવાનમાં પરોવવા માટે છે. આપણે ધ્યાન શ્લોક શિવજીનો બોલ્યા, વંદે શિવમ શંકરમ, એમાં મૃગધરમ. તો મૃગ એ ચંચળતાનું પ્રતીક છે. હરણ કોઈ દિવસ શાંત બેસેલું જોયું આપણે ટીવીમાં? અત્યંત ચંચળ છે. તો મન ચંચળ છે, તો મનનું પ્રતીક એ આ મૃગ કે હરણ છે. તો અત્યંત ચંચળ એવા મનને ભગવાને પાછલા 2 પગ વડે હાથમાં પકડેલું છે, મૃગધરમ. તો ભગવાને શિવજીએ એટલે ચંચળ મનને આવી રીતે સ્વરૂપમાં સ્થિત કરીને રાખેલું છે, એટલે ભગવાને મૃગધરમ કહેવામાં આવે છે. મૃગને ધારણ કરનાર, સર્વ જીવોના ચંચળ મનને ધારણ કરનાર એવું કીધેલું છે. તો ઉપચાર વગેરે જે છે, જે કંઈ પણ આપણે પૂજા કરીએ, ભગવાનનું ભજન કરીએ, સ્મરણ કરીએ, તો સ્મરણ મસ્તકથી નહીં, હૃદયથી કરવાનું છે. હૃદયથી થાય એટલે મનવા ધરી લે ધરથી પ્રભુનું પ્યારું નામ. ધરથી, હૃદયથી આપણે પ્રભુનું પ્યારું નામ, ભગવાનનું સ્મરણ કરવાનું છે. અને જે કંઈ સ્તોત્રો કંઠસ્થ છે, આપણને તો નાના હોઈએ ને ત્યારે જેટલું કંઠસ્થ થઈ ગયું હોય ને એટલું આપણે જીવનભર કેવું યાદ રહે છે. સવારે બધા કરતા બધું એટલે મોઢે આવડે ને બહુ અગત્યનું છે. કંઠસ્થની સાથે સાથે હૃદયસ્થ પણ થવા જોઈએ. છે ને કલાપી કે પોતાના રીતે કોઈક રચનામાં પ્રીતમદાસ કવિ કદાચ મારા ખ્યાલથી, એટલે કે આવી રીતે વિદ્વાન પંડિત હતા, તો આવી રીતે કોઈક મંદિરમાં એમની બધી પૂજા આરાધના વગેરે થતી હોય, તો એમના જે બધા વસ્ત્રો હોય ને આવી રીતે ગામના લોકો કોઈક આવીને પછી ધોવે એમનું જે ધોતી વગેરે હોય વસ્ત્ર હાથે. તો એમના દરેક ઉપવસ્ત્ર હોય ને એમાં લખ્યું હોય, સરસ્વતી મારા કંઠમાં બિરાજે, આવું કંઈક પ્રાર્થના એમણે લખેલી હોય. તો આવી રીતે એક વાર એમનો જે વસ્ત્ર ધોવાનો વારો જે આવ્યો હશે માતાનો, એમની નાની બાળકી જે છે ને એ પણ સાથે આવી હતી નદીએ ઘાટ ધોવા માટે. માં સરસ્વતી લલાટમાં બિરાજે એવું કંઈક લખ્યું હતું. એટલે બાળકીએ નીચે થોડુંક લખી દીધું, એટલે ખાલી અહીંયા જ આવી છે વિદ્યા, અહીં નથી ઉતરી એવું કંઈક. લલાટમાં જ છે પણ હૃદયમાં ઉતરવી જોઈએ ને, એવું નાની બાળકીએ ઉપવસ્ત્રની કિનારીએ એવું લખીને આપ્યું. ત્યારે પંડિતજીને એવું થયું કે આ કોણે લખ્યું છે આવું, કે ખાલી લલાટમાં આપણી વિદ્યા હોય, ટૂંકમાં મસ્તકમાં, એટલે મસ્તકમાં હોય એ તો જરૂરી જ છે. બુદ્ધિથી ભગવાનના મહિમાને જાણવાનો છે. ભગવાન બહુ સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, કર્માધ્યક્ષ છે, બધું આખું આપણા જીવન ચલાવનારા છે, જગતને ચલાવનારા છે. બુદ્ધિ વારંવાર સાંભળે ભગવાનના મહિમા વિશે, પણ એને માણે છે ખરું? એટલે હૃદય એને માણવું જોઈએ. હાશ બધું ભગવાન ચલાવે છે, ચલો. એટલે એક પ્રકારનો જે આપણા હૃદયમાં આપણી લાગણીઓ ભગવાન સાથે જોડાય, એટલે એ જરૂરી છે કે વિદ્યા કંઠસ્થ નહીં પણ હૃદયસ્થ થવી જોઈએ. આપણે જે કંઈ પણ ભણીએ છીએ આ તે બધું હૃદયસ્થ વિદ્યા થવી જોઈએ. હૃદયસ્થ ત્યારે હોય જ્યારે વિદ્યા વિનયથી શોભે છે, આવું બધું કહીએ છીએ. નમ્રતા હોય, સદગુણો હોય. આત્માની સિદ્ધિ વિવેક જ્ઞાનથી થાય. શાસ્ત્રોનું આપણે જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરીએ, આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થાય, આત્માની સિદ્ધિ થાય. પરમાત્માની સિદ્ધિ, પરમાત્મા છે, પરમાત્માનું પ્રમાણ હોવામાં કઈ રીતે ખબર પડે? પરમાત્માની સિદ્ધિ અનુભૂતિથી થાય. અનુભવ કરવો પડે. ગુરુજનોને બધા જે છે અનુભવ કરવો પડે પરમાત્માનો. અને મહાત્માની સિદ્ધિ કેવી રીતે થાય? મહાત્માની સિદ્ધિ સદગુણોથી થાય. કોઈ મહાત્મા છે એટલે સદગુણો કેટલા છે એમ, એટલે સદગુણોને લીધે વિદ્યા હૃદયસ્થ થાય છે. આત્મા અને પરમાત્મા બંને વચ્ચેની જે ભેદરેખા છે, જીવ અને ઈશ્વર એ વચ્ચેની જે ભેદરેખા છે ને, આ સદગુણો પૂરી કરી આપે છે. સદગુણો ના હોય ને ત્યાં સુધી બે જુદા છે, જીવ અને ઈશ્વર. સદગુણો આવી જાય, 15મા અધ્યાયમાં છે, નિર્માન મોહા હિતસંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા, આ બધી મહાત્માની ઓળખ છે. એકવાર સદગુણો હોય ને આ બધા, તો આત્મા અને પરમાત્મા બંને એક જ થઈ જાય. એટલે મહાત્માના કિસ્સામાં આત્મા અને પરમાત્મા, જીવ અને ઈશ્વર જુદા રહેતા નથી.
આ જ બધું ઈશ્વરનો માટેના સમર્પણનો ભાવ જગાડવા માટે છે. એટલે ઉપચારો જે છે પૂજાના જેટલા પણ આપણે સવારે ષોડશોપચાર પૂજા કરીએ છીએ, તો પૂજાના ઉપચારો નિષ્કામ ભક્તને, જેને કોઈ કામના વગેરે નથી, માત્ર ઈશ્વરની પ્રસન્નતા, ઈશ્વરની કૃપા, એનો જે ભાગી માને છે પોતાને, તો ઈષ્ટદેવતાની સન્નિધિનો લાભ કરાવે છે. એટલે નિષ્કામ ભક્તોને આ ઉપચારો ઈષ્ટદેવતાની સન્નિધિનો લાભ કરાવે છે, અને સકામ ભક્તોને એની જે કંઈ પણ કામના હોય એની પૂર્તિ કરાવી આપનારા છે. જેટલા એ ઉપચારો છે એનું આ મહત્ત્વ છે. એટલે ભક્તનું આંતરિક સૌંદર્ય, આંતરિક માધુર્ય વગેરે પ્રગટ કરનારા છે આ ઉપચારો. એટલે પૂજાના ઉપચારો ભક્તિભાવની અભિવ્યક્તિ કરનારા છે. ધ્યાન હોય, આવાહન હોય, પછી પાદ્ય, અર્ઘ્ય, સ્નાન, પછી તિલક અને હરિદ્રા કુમકુમના બધા જે ઉપચારો છે, આપણા હૃદયમાં રહેલા ભક્તિભાવને કેવી રીતે અભિવ્યક્ત કરીએ છીએ. પછી બધું થઈ જાય પછી ભગવાનને ગીત આપણે સંભળાવીએ છીએ, કોઈ સ્તોત્ર સંભળાવીએ છીએ. આ બધી જ વસ્તુઓ આપણા ભક્તિભાવનું, કોઈ મહાત્મા હોય તો કેવું સુંદર આ એક ભજન આપણે ગાઈએ તો પણ અત્યંત મીઠું મધુર લાગતું હોય. નૃત્ય પણ અર્પણ કરતા હોઈએ છે. તો ઘણા સાઉથમાં અને બધે જગ્યાએ ભગવાનને નૃત્ય પણ અર્પણ કરવાનું હોય છે. તો એ પ્રમાણે ભક્તિભાવ જે છે એ પ્રગટ થતો હોય છે. તો આજે આપણે શ્રાવણ માસ છે એટલે ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્ર જે છે એ, અને ત્રંબકમ યજામહે આ જે મહામૃત્યુંજય મંત્ર છે એ. તો ઓમ નમઃ શિવાય એ શરણાગતિ મંત્ર છે. આપણા હૃદયમાં શરણાગતિનો ભાવ જન્મે એના માટે એના જપનું વિધાન કરેલું છે. દરેકે દરેક મંત્રના દેવતા છે, ઋષિ છે, ઋષિ એટલે એ મંત્રનું દર્શન જેમણે કરેલું હોય, એ મંત્રના અર્થને પોતાના જીવનમાં ચકાસી જોયો હોય. યોગક્ષેમમ વહામી અહમ આવું વાક્ય છે ભગવદ્ ગીતાનું. તો જેણે આ ભગવાનના વાક્યને પોતાના જીવનમાં ચકાસી જોયું છે ને એ વાક્યના દ્રષ્ટા કહેવાય. એટલે ચકાસી જોયું છે કે હા ખરેખર આપણા યોગ અને ક્ષેમનું વહન ભગવાન જ કરે છે. આવું આપણે નર્મદા પરિક્રમા હોય, કોઈ તીર્થયાત્રા હોય કે જેમાં ઈશ્વર સમર્પિત જીવન જીવતા હોઈએ, ત્યારે આપણને ખબર પડે કે ખરેખર આ ભગવાન આપણા યોગ અને ક્ષેમનું વહન કરે જ છે. અત્યારે એ જ કરે છે પણ આપણને લાગતું નથી, ખાલી કે આટલું તો મેં કર્યું ને એટલે મેં કર્યું એવું લાગે છે. હકીકતમાં તો યોગ અને ક્ષેમનું વહન ભગવાન જ કરે છે. એટલે આપણે એને ચકાસી જોઈએ કે ખરેખર ભગવાન કરે છે. તો એ વાક્યના કે મંત્રના આપણે દ્રષ્ટા કહેવાઈએ. એવી રીતે ઓમ નમઃ શિવાય મંત્ર જે છે વૈદિક મંત્ર છે. તો એના ઋષિ, એના મંત્ર દ્રષ્ટા ઋષિ કોણે ઓમ નમઃ શિવાયના અર્થને પોતાના જીવનમાં ચકાસી જોયો કે ખરેખર આ મંત્રના જપથી શિવજીની શરણાગતિ હૃદયમાં પ્રગટ થઈ હોય, તો વામદેવ ઋષિ. તો વામદેવ ઋષિ જે છે એ ઓમ મંત્ર પંચાક્ષર મંત્રના દ્રષ્ટા છે. પંચાક્ષર મંત્રનું ખૂબ મહત્ત્વ છે. શ્રી કૃષ્ણ ભગવાને પણ ઉપમન્યુ પાસેથી પંચાક્ષર મંત્રની દીક્ષા લીધેલી છે. અને કેદારનાથમાં જઈને જાણે કે કેટલાય અનુષ્ઠાન શ્રી કૃષ્ણ પરમાત્માએ કરેલા છે. એટલે ઓમ નમઃ શિવાય વગેરે મંત્રની પણ આવી રીતે પોતાના ગુરુ પાસે જઈને, કોઈક મહાત્મા પાસે જઈને દીક્ષા લઈને જ્યારે એનું અનુષ્ઠાન પુરસ્ચરણ વગેરે કરવામાં આવે છે, કૃષ્ણ પરમાત્માએ પણ કરેલી છે. તો વામદેવ ઋષિ ઓમ નમઃ શિવાય મંત્રના મંત્ર દ્રષ્ટા છે, પ્રવર્તક છે, પ્રવચન કરતા છે. પછી આપણે જે અભિષેક વખતે બોલીએ છીએ ઓમ નમસ્તે અસ્તુ ભગવન વિશ્વેશ્વરાય મહાદેવાય ત્રંબકાય ત્રિપુરાંતકાય ત્રિકાગ્નિકાલાય કાલાગ્નિરુદ્રાય નીલકંઠાય મૃત્યુંજયાય સર્વેશ્વરાય સદાશિવાય શ્રીમન મહાદેવાય નમઃ. અભિષેક વખતનો આ મંત્ર છે. એને પ્રાયશ્ચિત્ત મંત્ર કહેવામાં આવે છે. તો સૌથી મોટો પ્રાયશ્ચિત્ત મંત્ર આ છે, ઓમ નમસ્તે અસ્તુ ભગવન વિશ્વેશ્વરાય. અને એવી જ રીતે મહામૃત્યુંજય મંત્ર ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર્મુક્ષીયમામૃતાત. તો માર્કંડેય ઋષિ આ મંત્રના દ્રષ્ટા છે, મંત્રના પ્રવચન કરતા છે. અને માર્કંડેય ઋષિ થકી આપણને આ મંત્ર પ્રાપ્ત થયો છે.
શ્રાવણ માસમાં શિવજી ભજનીય છે અને એમનો મહિમા પણ જાણવો જોઈએ, ગાવો જોઈએ. પછી શિવ ભક્તો જે છે ને એમનો મહિમા પણ ગાવો જોઈએ. જો માર્કંડેય છે, ઉપમન્યુ છે, જેટલાય શિવ ભક્તો છે ને એમને યાદ કરવા જોઈએ. એટલે શિવ ભક્તોને યાદ કરીએ શિવજીને બહુ ગમે. તો રામ જે છે પરમ શિવ ભક્ત છે. રામચંદ્ર ભગવાન છે, દધીથી છે, પુષ્પદંત આચાર્ય છે, પછી બધા જ સંન્યાસીઓ જે છે દુર્વાસાથી માંડીને બધા આવા શિવભક્ત કહેવામાં આવે છે. જ્ઞાન અને વૈરાગ્ય પ્રધાન શિવજીનો આચાર વિચાર વ્યવહાર છે અને માટે બધા ભગવાધારી સંન્યાસીઓ શિવભક્ત કહેવાય છે. બીજું આપણે જે શિવ મહિમ્ન સ્તોત્ર છે એમાં પણ 1 થી 9 શ્લોકો તત્વજ્ઞાનની ચર્ચા છે. 10 થી 24 શ્લોકોમાં એક આપણી જે ભગવાનની લીલા અવતાર કથાઓ છે ને એના નિરૂપણ વડે ભગવાનનો મહિમા ગાવામાં આવેલો છે. તેમાં સૌથી બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાનની વાત થઈ તો એ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા ભગવાન. આદિ અને અંત માપવા ગયા, આદિ અને મળ્યા નહીં. એવી જ રીતે જેમ જેમ આગળ શ્લોકો છે, રાવણ પણ પરમ શિવ ભક્ત છે. પુલસ્ત્ય જે છે અને તેમની પાસેથી એમણે મંત્ર દીક્ષા પ્રાપ્ત કરેલી, શિવજીની આરાધના કરેલી હતી. પાર્વતીજી, પતંજલિ, કુબેર, ભૃગુ વગેરે જે બધા ઋષિઓ છે, સપ્તર્ષિઓ બધા શિવ ભક્તો છે. પછી બાણાસુર, નંદી આ બધા પણ શિવ ભક્તો છે. વેદ જે છે એ પણ આવી રીતે ભગવાનની સ્તુતિ કરતા હોય છે. અને આપણે બધા આપણે પોતાનું નામ ભૂલી નહીં જવાનું. આપણે પણ શિવ ભક્ત છીએ. ભગવાનના ભક્તોમાં આપણું નામ પણ આપણું ગણના કરી જ લેવાની. શિવજીના અનાદિ હોવામાં જે જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા નો આદિ અને અંત માપવા માટે બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન પ્રયત્ન કર્યો. એટલે અનાદિ હોવામાં બ્રહ્માજી એમણે ચકાસી જોયું કે ભાઈ આદિ મળે એવો નથી, પછી અંત પણ મળે એવો નથી. વિષ્ણુ ભગવાન એમાં પ્રમાણ કહેવાય છે, સાક્ષી કહેવાય છે કે જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા, ભગવાનનો આદિ કે અંત મળે એવો નથી. એના સાક્ષી વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજી છે. શિવજીની ઉદારતામાં ઉપમન્યુ સાક્ષી છે. ઉપમન્યુ નાનો બાળક છે, પોતાના મામાના ઘરે આવી રીતે બધાને દૂધ પીતા જોયા બાળકોને. તો આવું દૂધ તો અત્યંત દરિદ્ર ઓલા કુટુંબમાંથી આવેલો તો દૂધ એણે જોયું જ નહોતું. તો ઉપમન્યુ આવી રીતે પોતાના મામાને ત્યાં ગયો અને બધાને આવી રીતે ગ્લાસ ભરીને દૂધ પીતા જોયા. કે એના પિતાએ કહ્યું કે તું શિવજીની આરાધના કર. તો શિવજીની આરાધના કરી ઉપમન્યુએ અને કેટલું દૂધ આપ્યું. 1-2 ગ્લાસ આપ્યા હશે, કટોરો ભરીને આપ્યું, તપેલી ભરીને આપ્યું. શિવજીએ કેટલું દૂધ આપ્યું? કલ્પ પર્યંત દૂધ ખૂટે નહીં એટલો દૂધનો સાગર જ આપી દીધો. એટલે શિવજીની ઉદારતામાં ઉપમન્યુ સાક્ષી છે કે આ શિવજી પરમ ઉદાર છે, એમના જેવો ઉદાર કોઈ નથી. પછી તો શિવજીએ ઉપમન્યુને બંધુ બાંધવ સહિત કલ્પ પર્યંત ચાલે એટલો દૂધનો સાગર આપ્યો. પછી સત્યનો આદર કરવામાં શિવજી, એટલે સત્યનો આદર કરવામાં બહુ જ મહત્વનું માને છે શિવજી. તેના માટે પ્રમાણ સાક્ષી કોણ છે? તો બ્રહ્માજી જે છે ને એ સત્યના આદરમાં બ્રહ્માજી પ્રમાણ છે. બ્રહ્માજીએ અસત્ય ભાષણ કર્યું. આપણે જાણીએ છીએ જ્યોતિર્લિંગનો જે આદિ અને અંત માપવા ગયા ત્યારે બ્રહ્માજીનું એક મુખ જે છે એ જુઠ્ઠું બોલ્યું, હા હું અંત જોઈને આવ્યો છું વગેરે. એટલે સત્યનો આદર ના થયો તો શિવજીએ ત્રિશૂળ વડે એ મુખનું છેદન કર્યું અને પછી અપૂજ્ય પૃથ્વીલોકમાં બ્રહ્માજીને અપૂજ્ય કીધા. તો સત્યનો આદર કરવામાં બ્રહ્માજી સાક્ષી છે. ભાઈ ભગવાનને છે ને સત્યનો આદર થાય એ ખૂબ ગમે છે. પછી મૃત્યુંજય ભગવાન છે શિવજી, મૃત્યુનો ભય હરે એમાં માર્કંડેય સાક્ષી છે. તો માર્કંડેય નાનપણમાં, એટલે પહેલેથી જ ખબર હતી કે આમનું આયુષ્ય અત્યંત અલ્પ છે, 8 કે 16 વર્ષનું હતું, પહેલેથી નક્કી જ હતું. તો એ પ્રમાણે નાનપણથી પિતા પાસેથી શિવ પૂજા શીખી લીધી. શિવજીની પૂજા કેવી રીતે થાય તો માર્કંડેય ઋષિએ શીખી લીધી અને એ પ્રમાણે શિવ પૂજામાં, શિવ આરાધનામાં પરાયણ થઈ ગયા. સવારથી સાંજ સુધી શિવ આરાધના જ કરતા હતા. તો માર્કંડેયનું આયુષ્ય પૂરું થવા આવ્યું ને શિવ આરાધના ચાલુ જ રાખી હતી. છેલ્લો દિવસ આવ્યો
તો યમરાજાના દૂતો એમને શોધવા આમ તેમ આખા પૃથ્વીલોક ઉપર ફરે. શિવ આરાધના ચાલુ હતી ને એટલે યમરાજાના દૂતોને શોધ્યા જડતા નહોતા અને યમરાજાના દૂતોથી કામ પત્યું નહીં. એટલે પછી યમરાજા પોતે પૃથ્વીલોક ઉપર આવે છે અને માર્કંડેય ઋષિને શોધી કાઢે છે અને અંતે યમરાજાએ શોધીને યમપાશમાં બાંધ્યા માર્કંડેય ઋષિને. અને ત્યારે માર્કંડેય ઋષિએ ચંદ્રશેખરાષ્ટક, બહુ સુંદર રાગ છે એનો, આપણે એવું આવતી વખતે ત્યાં ટીવીમાં જોઈશું. ચંદ્રશેખર 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 પાહિ મામ, ચંદ્રશેખર 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 રક્ષ મામ, રત્નશારુશરાસનમ ભજતાદ્રિનિકેતનમ. બહુ સુંદર રાગ છે એનો, ભાષાંતર સાથે ગ્રુપ ઉપર મૂકીશ અને રાગ પણ મૂકીશ. ચંદ્રશેખર અષ્ટક લખ્યું એમણે, એટલે ત્યાં જ રચ્યું. શિવલિંગને બાથ ભીડીને એ બેસી ગયા. યમરાજાએ યમપાશમાં બાંધ્યા છે અને શિવલિંગને ભેટી ગયા છે માર્કંડેય ઋષિ બાળક. અને ચંદ્રશેખરમ આશ્રયે મમ કિમ કરીષ્યતિ વૈ યમઃ, હું તો ચંદ્રશેખરના આશ્રયમાં છું, મારું યમરાજા શું બગાડી લેવાના છે. આવી રીતે આવું બોલીને આખું સ્તોત્ર રચ્યું છે અને શિવલિંગને ભેટીને આવી રીતે રહ્યા છે. શિવલિંગમાંથી ચંદ્રશેખર ભગવાન પ્રગટ થયા છે અને બધા યમરાજાને અને યમદૂતોને આવી રીતે ભગાડી નાખ્યા છે. આને અધિવક્તા કહેવાય. અધિવચન કરે, જેમ પ્રહલાદજી માટે વિષ્ણુ ભગવાન શ્રી હરિ અધિવક્તા બન્યા કહેવાય. પ્રહલાદજીને આટલો ત્રાસ આપ્યો, હિરણ્યકશિપુએ અહીં નાખ્યા અને ત્યાં નાખ્યા. દરેક વખતે પ્રહલાદજીનું રક્ષણ કોણે કર્યું છે? તો શ્રદ્ધા પર આરૂઢ થયેલા પ્રહલાદજીની જેટલી શ્રદ્ધા હોય ને એટલી શ્રદ્ધા આપણી હોય ને, તો શ્રદ્ધા આરૂઢ પરમાત્મા જોઈએ. શ્રદ્ધા ઉપર આરૂઢ થાય ને એ પરમાત્માનું રક્ષણ પ્રહલાદજીનું આવી રીતે શ્રી હરિએ કરેલું છે. તો આવી જ રીતે અધિવક્તા બન્યા કહેવાય. અધિવક્તા એટલે વધારે પડતું બોલે. તો આપણને એવા ભગવાન જોઈએ ને જે આપણા માટે થોડું વધારે પડતું બોલે. આ મારો ખાસમ ખાસ છે, આને કંઈ તારક નહીં કરવાનું. યમરાજાને આવું કહેનારો ભગવાન જોઈએ ને, આ મારો ખાસમ ખાસ ભક્ત છે, આને તમારે કંઈ નહીં કરવાનું. અજામિલનું કેવું હોય તો બધા પગાડી નાખ્યા હતા, એવી રીતે આવું નર્મદા પરિક્રમામાં પણ કહેવાય છે. એટલા બધા શિવગણો ત્યાં નર્મદા પરિક્રમામાં ફરતા હોય છે કે પહેલાંના જમાનામાં તો કેવું હતું કે નર્મદા વાન પ્રસ્થાશ્રમમાં આપણે પ્રવેશ કરીએ ને એટલે છોકરાઓને પરણાવી દીધા હોય, પછી આપણું કર્તવ્ય પૂરું થયું. ભાઈ 50-51 વર્ષ એવું કંઈ નથી, આપણા છોકરાઓને પરણાવી દીધા હોય ને પછી આપણો વાન પ્રસ્થાશ્રમ શરૂ થયો કહેવાય. તો વાન પ્રસ્થાશ્રમમાં નર્મદા પરિક્રમા શરૂ ના કરીને તો આપણને આવી રીતે બહુ સંકોચ, એટલે સમાજ આપણા ઉપર થૂથું કરે એમ કે હજી વાન પ્રસ્થા છોકરાને પરણાવી ગયા, હજી નર્મદા પરિક્રમા નથી કરી. આમ આવી રીતે પહેલાંના કાળમાં હતું. તો પરિક્રમા દરમિયાન ઘણા વૃદ્ધો પણ હોય તો જે આવી રીતે વિદાય લઈ લે પરિક્રમા દરમિયાન, તો યમરાજાના દૂતો અને શિવજીના ગણો વચ્ચે યુદ્ધ થતું હોય છે. અહમી અહમી કે આ મારો છે એમ શિવગણો યમરાજાના દૂતોને કહે આ ભક્ત અમારો છે, આ ભક્ત અમારો છે, અમે તને નહીં લઈ જવા દઈએ. આવી રીતે નર્મદા પુરાણ જે છે ને એમાં આખું લખેલું છે. તો માર્કંડેય માટે શિવજી અધિવક્તા બન્યા. એક બાણાસુર માટે પણ શિવજી અધિવક્તા બન્યા છે. બાણાસુરનો જે પ્રસંગ છે એમાં પણ જે છે અધશ્ચક્રે બાણ, જે ઇન્દ્રની સંપત્તિ પણ બાણાસુરે ઝાંખી પાડી દીધી. ઇન્દ્રની સમૃદ્ધિ બાણાસુરે કેવી રીતે ઝાંખી પાડી? ત્રણેય લોકનો સ્વામી થયો બાણાસુર, એને અતુલિત બળ પ્રાપ્ત થયું. રોજના 1.25 લાખ પાર્થિવેશ્વર, શોણિતપુર એની રાજધાની, ત્યાંથી રોજ ત્યાં મહિષ્મતી ત્યાં નર્મદા કિનારે આવે, રોજના 1.25 લાખ પાર્થિવેશ્વર, એને કેટલા કંઈક 2000 હાથ પ્રાપ્ત થયા હતા. તો 2000 હાથથી રોજ પાર્થિવેશ્વર બનાવે, 1.25 લાખ પાર્થિવેશ્વર બનાવે અને એની પૂજા કરે. અને જ્યારે વિસર્જન કરવાનું હોય પાર્થિવેશ્વરનું, જ્યારે આપણે આવાહન કરીએ ને ત્યારે ભગવાનનું હૃદયમાંથી, હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપ છે એટલે ડાબો હાથ આપણા હૃદયમાં આપણા મૂક્યો હોય અને શિવલિંગને જમણો હાથ અડાડ્યો હોય. હૃદયસ્થ જે ચૈતન્ય સ્વરૂપ દેવ છે એનું જ હું આવાહન આ શિવલિંગમાં શાલિગ્રામમાં કરું છું. અને જ્યારે વિસર્જન કરવાનું હોય ને
ત્યારે શું કહેવાય, ત્યારે હૃદયમાં નથી, હૃદયમાંથી આવાહન થાય ભગવાનનું, વિસર્જન છે ને વિરાટ રૂપે થાય કે ભગવાન તમારું મેં આવી રીતે પૂજા રૂપી બધા ઉપચારો, ભગવાન તમારી જોડે હું વ્યવહાર કરી શકું ને એના માટે મેં તમારું આવાહન હૃદયમાંથી કર્યું હતું, હવે તમે તમારા વિશ્વરૂપે વિરાટ રૂપે બિરાજો. તો જ્યારે બાણાસુર છે આવી રીતે 1.25 લાખ પાર્થિવેશ્વર નર્મદામાં એનું વિસર્જન કરવા જાય ત્યારે નર્મદામાં સાક્ષાત પોતે પ્રગટ થાય અને પોતાના હાથમાં લે. આવું જ ભીષ્મ પિતામહ માટે પણ છે. અત્યંત શુદ્ધ સાત્વિક પવિત્ર જીવન જીવ્યા હોય, જ્યારે ગંગાજળ સૂર્યને અર્ઘ્ય અર્પણ કરે ને ભીષ્મ પિતામહ, ત્યારે સાક્ષાત ગંગામાં પોતે એ જળને ગ્રહણ કરવા માટે આવે. એટલે એમને સીધું જળ નીચે નથી પડ્યું કોઈ દિવસ ભીષ્મ પિતામહ. આવું કહેવામાં આવે છે. અને ભીષ્મ પિતામહ માટે પણ એક એવી ઉક્તિ છે કે શ્રાદ્ધ મહિનો હતો એટલે એ પોતાના પૂર્વજોનું શ્રાદ્ધ કરી રહ્યા હતા, તો પિંડદાન કરતા હતા. તો આપણે દાબ ઉપર જે દુર્વા છે એના ઉપર પિંડ મૂકવાનો હોય. તો શાંતનુ જે છે એ રાજા પોતે પ્રગટ થયા અને કે મને હાથમાં પિંડ આપને, હું સાક્ષાત પ્રગટ થયો છું તો શું કરવા દાબ ઉપર મૂકે છે પિંડ, હું સાક્ષાત પ્રગટ થયો છું તો હું પોતે જ ગ્રહણ કરી લઉં, તો જે પિંડ જે છે મને હાથમાં જ આપ. ત્યારે ભીષ્મ પિતામહ કે શાસ્ત્રોમાં એવું લખ્યું નથી કે હાથમાં પિંડ દાન કરવું. શાસ્ત્રોમાં તો દાબ ઉપર આપણે જે દાબની સળીઓ આમ મૂકીએ અને એના ઉપર પિંડદાન કરતા હોઈએ છીએ. શાસ્ત્રમાં તો દાબ ઉપર જ કીધેલું છે પિંડદાન મૂકવાનું. અને માટે તમને ચોક્કસ ઘરે આવો તમને જમાડીશ, પણ પિંડદાન તો દાબ ઉપર જ કરીશ. તો પછી એટલે પ્રસન્ન થાય છે. અને શાસ્ત્રમાં શ્રદ્ધા હતી કે શાસ્ત્રમાં જે પ્રમાણે, અને શાસ્ત્રનું અનુશાસન કહેવાય, શાસ્ત્રમાં જે પ્રમાણે લખ્યું હોય એ પ્રમાણે આપણે જરા પણ આવું કેમ, ભગવાનને દીવો કેમ ધરવાનો, ભગવાનને ધૂપ કેમ ધરવાની વગેરે આપણને ઘણા પ્રશ્નો થતા હોય છે કે ભગવાનને વળી સ્નાન ને આ તે બધું કેમ કરાવવાનું, ભગવાનનું ધ્યાન આવાહન, પહેલાં પગ ધોવાનું પાણી ને હાથ ધોવાનું પાણી ને પછી પીવાનું પાણી, આવું બધું કેમ અર્પણ કરવાનું. તો જ્યાં સુધી આ શરીરને આપણે પગ ધોવાનું પાણી આપીએ છીએ ને, આ શરીરને હાથ ધોવાનું ને પીવાનું ને કેટલા બધા ઉપચારો આ શરીર માટે કરીએ છીએ. જેટલા ઉપચારો આ શરીરમાં કરીએ છીએ ને એટલા બધા ઉપચારો ભગવાન માટે કરવાના જ છે. ભગવાનને પણ આ શરીરને રોજ 3 વાર જેટલું અર્પણ નૈવેદ્ય કરીએ છીએ એટલું ભગવાનને પહેલાં અર્પણ કરવાનું જ છે. એટલે આ શરીરમાંથી તાદાત્મ્ય ઓછું થાય એના માટે જ આ દેવ પૂજા દેવ આરાધના છે. તો આ પ્રમાણે શિવલિંગ એટલે મૃત્યુનો ભય ભગવાન હરે છે, એનામાં માર્કંડેય સાક્ષી છે, પ્રમાણ છે. તો માર્કંડેય માટે અધિવક્તા બન્યા. ભગવાનને રોજ કહીએ કે ભગવાન અમારા માટે અધિવક્તા બનો, અધિવચન કરો, આ મારો છે આને કંઈ ના થવું જોઈએ વગેરે અધિવચન કરો. અભયદાન આપ્યું. આમ પછી શિવજી અત્યંત અલ્પ સેવાથી સંતુષ્ટ થઈ જાય છે. એમાં કુબેર સાક્ષી છે. કુબેર અત્યંત અલ્પ સેવાથી આવી રીતે શિવજી પ્રસન્ન થઈ ગયા હતા. અકાળે કોઈક મહાન એવી મુશ્કેલી આવી જાય, એમાંથી બહાર નીકળવાનો આપણને કોઈ માર્ગ ના મળે ને, ત્યારે શિવજીને યાદ કરીએ. અત્યંત મહાન કષ્ટ હરવામાં સમુદ્ર મંથનની વિષપાન લીલા જે છે ને એ પ્રમાણ છે. એટલે વિષપાન લીલા શિવજીએ વિષપાન કર્યું અકાંડે, આવી રીતે સંપૂર્ણ બ્રહ્માંડનો નાશ થવાની અણી આવીને ઊભી રહી, ત્યારે વિષ હળાહળ જે ઝેર છે બંને, એટલે વિષ્ણુ ભગવાન કહે કે ભગવાન આ તો તમારે જ કરવું પડશે, આ તો અમારું કામ નથી. એટલે શિવજીને કીધું આપણે ભગવાન તમે આ હળાહળ ઝેરનું પાન કરી જાઓ. અને પાર્વતીજી કહે કે ભગવાન તમે પાન કરશો વિષનું, તમારા જઠરમાં જ સંપૂર્ણ વિશ્વ રહેલું છે, એટલે જો તમે વિષપાન કરશો તો સમગ્ર જે વિશ્વ જે છે તમારા જઠરમાં છે એનો નાશ થઈ જશે. અને વિષ્ણુ ભગવાને પ્રાર્થના કરી છે ભગવાન જલ્દી આ હળાહળ ઝેર પી જાઓ. એટલે બેઉ ભક્તો છે તો બંનેનું કયું માનવું પડે, બંનેનો આદર સાચવ્યો ભગવાને. વિષપાન કરીને વિષ્ણુ ભગવાનનો પણ આદર સાચવ્યો અને જઠરમાં નહીં પહોંચાવા દઈને પાર્વતીજીનો પણ આદર સાચવ્યો. અહીં ગળામાં વચ્ચે જ રાખ્યું. સંપૂર્ણ વિશ્વ ભગવાનના જઠરમાં છે, માટે ત્યાં એટલે વિશ્વનું રક્ષણ કરેલું છે. ભગવાનનો અનાદર થાય, ભગવાનની ઉપેક્ષા થાય કે ભગવાનનું કયું ના કરીએ, એટલે કે અનુશાસનનો તિરસ્કાર કરીએ
તો ધનોત્પનોત નીકળી જાય. એમાં સાક્ષી છે દક્ષ પ્રજાપતિ. તો દક્ષ પ્રજાપતિએ રુદ્ર ભાગ વિનાના યજ્ઞનું વિધાન કર્યું. બધાએ એમને બહુ ચેતવ્યા હતા કે રુદ્રભાગ વિનાનો એક પણ યજ્ઞ, એટલે યજ્ઞ જ્યારે કરતા હોય કોઈ પણ નવચંડી વગેરે, તો એમાં ઈશ્વરનું રુદ્રનો ભાગ એટલે કર્મફળ દાતાનો સ્વીકાર. એટલે કે કર્મફળ દાતાના સ્વીકાર કર્યા વગર એક કર્મ થઈ જ કેવી રીતે શકે? પણ દક્ષ પ્રજાપતિએ કીધું કે હવેથી રુદ્રભાગ વિનાના યજ્ઞનું હું વિધાન કરું છું. એટલે વેદમાં તો રુદ્રભાગ વાળો જ યજ્ઞ હતો, પણ દક્ષ પ્રજાપતિએ રુદ્રભાગ વિનાના યજ્ઞ અને એના જે વિધિ વિધાન છે એનું આખું સર્જન કર્યું. એ લખ્યા એ પ્રમાણે કે રુદ્રભાગ વિનાના જ યજ્ઞો હવે સૃષ્ટિમાં થશે એમ કરીને. એટલે ભગવાનનો તિરસ્કાર થયો. દક્ષ પ્રજાપતિ દક્ષ અત્યંત કુશળ હતા. એમના જે બધા ઋષિમુનિઓ જે યજ્ઞ કરનારા હતા એ અત્યંત આવી રીતે ભૃગુ વગેરે સર્વજ્ઞ આચાર્યો ઋષિઓ સપ્તર્ષિઓ હતા. દક્ષ પોતે પ્રજાપતિ હતા, પ્રજાનાથ હતા. એટલે કોઈ દ્રવ્યોની કમી હતી એમના યજ્ઞમાં એવું પણ નહોતું. છતાં પણ એમનો યજ્ઞ જે છે એ સફળ થયો નહીં. કેમ? યજ્ઞ એટલે આપણું કોઈ પણ કર્મ સફળ ક્યારે થાય? જ્યારે કર્મફળ દાતાનો સ્વીકાર થયો હોય. ઈશ્વર કર્મફળ દાતા છે, ઈશ્વર સર્વજ્ઞ છે, ઈશ્વર હિતેચ્છુ છે, અને ઈશ્વર આવી રીતે કરુણા સાગર છે. આલી ચાર વસ્તુઓ જે છે ને એ રુદ્રભાગ કહેવાય છે. રુદ્રભાગ એટલે શું? ઈશ્વર સર્વજ્ઞ છે, ઈશ્વર હિતેચ્છુ છે, ઈશ્વર કરુણા સાગર છે, અને ઈશ્વર કર્મફળ દાતા છે. આવું આપણે શ્રદ્ધાપૂર્વક સ્વીકારીને જ્યારે કોઈ પણ કર્મ કરીએ ને ત્યારે સફળ ફળ સહિતનું થાય છે. એટલે ઈશ્વરનો તિરસ્કાર કર્યો તો ધનોત્પનોત દક્ષનો નીકળી ગયો. દક્ષ એમાં આવી રીતે સાક્ષી છે. પછી શિવજી ભગવાન હિતોપદેષ્ટા છે. હિત આપણે એમાં રામ એટલે રામજી પ્રમાણ છે, સાક્ષી છે. એટલે શિવ ગીતાના શ્રોતા શિવજી ઉપદેષ્ટા છે અને શ્રી રામચંદ્ર ભગવાન શ્રોતા છે. એ જે શિવ ગીતા કરીને જે છે ભાગવતમાં પણ આવે છે શિવગીત. શિવજીએ પ્રચેતાઓ 60,000 જેટલા પ્રચેતાઓ જે છે ને એને ઉપદેશ આપેલો છે, એને શિવગીત કહેવામાં આવે છે. તો એનાથી એ જપ કરવાનું ગીત છે. પ્રચેતાઓને જે ઉપદેશ આપ્યો છે આપણા ભાગવતમાં બહુ સુંદર પ્રસંગ છે, અને વિષ્ણુ ભગવાનની શ્રીહરિની અત્યંત સુંદર સ્તુતિ થયેલી છે. એ શિવજીએ પ્રચેતાઓને ઉપદેશ આપેલો છે, એ શિવગીત કહેવાય છે. અને એ જપ કરવા માટે કે પણ એનો ઉપયોગ થઈ શકે છે. અને શિવજીની ઉત્તમતામાં વેદો પ્રમાણ છે. એકો રુદ્રો ન દ્વિતીયાય તસ્થુ, એક મહેશ્વર આવી રીતે છે એવું કીધું છે. તો શિવ એવા બે અક્ષરો જે છે એ પરમાત્માની પ્રાપ્તિ માટેની બે પાંખ સમાન છે એવું કહેવામાં આવે છે. સંસાર સમુદ્ર જે છે એની મર્યાદા એના તટ સમાન. તટ જેમ બે કિનારા હોય તો શિવ એ બે અક્ષરો સંસાર સમુદ્રના આવી રીતે મર્યાદા રૂપ તટ કે કિનારા રૂપ છે. અને સંસાર રૂપી જે વૃક્ષ છે એના ચૂરે ચૂરા કરનાર જે ઘંટીમાં કેવું દળ અનાજ નાખીએ તો જે ચૂરે ચૂરા થઈ જાય એ પ્રમાણે બે પાટ સમાન છે. તો શિવજીની આટલી આપણે મહિમા ગાયો અને શિવ ભક્તોનો મહિમા ગાયો. તો હવે મહામૃત્યુંજય મંત્ર જે છે એનો અર્થ સમજીએ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ. તો ભગવાનના ત્રણ અહીંયા એટલે ત્રંબકમ ભગવાનનું નામ છે, ત્રિનેત્રધારી. ત્રણ અંબક એટલે નેત્ર. તો ત્રણ નેત્ર ધરાવનારા ભગવાનનું યજામહે અમે યજન કરીએ છીએ, પૂજન કરીએ છીએ, સેવન કરીએ છીએ. અને એમના બે વિશેષણો વાપર્યા છે ભગવાનના, સુગંધી અને પુષ્ટિવર્ધનમ. તો સુગંધિમ ત્રંબકમ યજામહે, અમે સુગંધી સ્વરૂપ એવા ત્રિનેત્રધારી શિવજીનું યજન કરીએ છીએ. પુષ્ટિવર્ધનમ ત્રંબકમ વયમ યજામહે, અમે પુષ્ટિ એટલે કે પોષણ વધારનારા ભગવાન શિવજીનું અમે યજન કરીએ છીએ. તો સુગંધી અને પુષ્ટિવર્ધનમ બે છે, સકામ ભક્તો અને નિષ્કામ ભક્તો. તો સકામ ભક્તો માટે પોષણ પુષ્ટિવર્ધન છે અને નિષ્કામ ભક્તો માટે સુગંધિવર્ધનમ છે. તો શિવજી અભ્યુદય અને નિશ્રેયસ
ભૌતિક સમૃદ્ધિ અને આધ્યાત્મિક સમૃદ્ધિ બંને આપનારા છે. અભ્યુદય એટલે ભૌતિક સમૃદ્ધિ. ભૌતિક સમૃદ્ધિ એટલે કઈ રીતે? બહુ બધું ધન હોય એને ભૌતિક સમૃદ્ધિ કહેવાય એવું નથી. લક્ષ્યની પ્રાપ્તિ માટેનું સાધન આપણું ઉત્કૃષ્ટ થતું જાય ને એને આપણે અભ્યુદય કહીએ છીએ. આપણે શરૂઆતમાં આપણે સ્કૂલે જતા હતા તો કેવું ચાલતા જતા હતા. સ્કૂલે આપણે શાળાએ લગભગ બધા તમે થેલો ઊંચકીને ચાલતા જતા હતા. પછી જેમ જેમ થોડાક મોટા થયા, સમય બદલાયો, એમ બસમાં જતા થયા. જવાનું છે સ્કૂલે પણ સાધન પહેલાં પગપાળા હતું, પછી બસમાં ગયા. પછી પપ્પાએ સાયકલ લઈ દીધી તો સાયકલ લઈને સ્કૂલે જતા હતા. પછી 10મામાં આવ્યા, બોર્ડની એક્ઝામ આવી, 12મામાં આવ્યા, પછી લ્યુના કે સ્કૂટી વગેરે જે કંઈ આપણને લ્યુના ચલાવ્યું છે તો એ પ્રમાણે 12માના ટ્યુશનમાં જવાનું હોય, સ્કૂલે જવાનું હોય તો વધારે ભણવાનું હોય તો આવી રીતે પછી સ્કૂટી, સ્કૂટર વગેરે જે કંઈ પણ હોય. પછી કોલેજમાં ગયા તો આવી રીતે બાઇક વગેરે મળ્યું તો આ પ્રમાણે. તો આપણું સ્કૂલે જવાનું છે, કોલેજે જવાનું છે, પહેલાં ચાલતા જતા હતા, પછી બસમાં ગયા, પછી સાયકલ આવી, પછી સ્કૂટર આવ્યું વગેરે. તો લક્ષ્યની પ્રાપ્તિ માટે આપણું સાધન જે છે એ ધીમે ધીમે ઉત્કૃષ્ટ થતું જાય. આને અભ્યુદય કહેવામાં આવે. ધન વધવું એને અભ્યુદય નથી કીધું. તો અહીંયા પુષ્ટિવર્ધનમ. તો સકામ ભક્તો માટે ભગવાન પુષ્ટિવર્ધન છે. ઈશ્વરની કૃપાથી જ આ ભૌતિક સમૃદ્ધિ કે અભ્યુદય વગેરે પ્રાપ્ત થતો હોય છે. આપણી લક્ષ્ય પ્રાપ્તિનું સાધન ધીમે ધીમે ઉત્કૃષ્ટ થતું જાય. ધન પ્રાપ્ત કરવું હોય આપણું લક્ષ્ય છે ધારો કે, તો આપણે લૌકિક પ્રયત્ન કરી જોયો, નોકરી ધંધો જે કંઈ છે એ કરી જોયું, પણ જેટલું હજી પ્રાપ્ત થાય છે પૂરતું નથી. હજી વધારે ધન પ્રાપ્ત થાય એવું ઈચ્છીએ છીએ, જેથી વધારે સેવા થઈ શકે, કંઈક વધારે અર્પણ થઈ શકે એવું હોય ભાવ, તો આપણે શ્રી સુક્તમનો જપ કરીએ. તો વેદમાં ઉપાય છે, બધા અલૌકિક ઉપાયો છે સ્વાસ્થ્યવર્ધનના, ધનવર્ધનના. તો શ્રી સુક્તમનો જપ કરીએ, લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે લક્ષ્મી સ્તોત્રથી માંડીને બધાનો જપ કરીએ, એમને પ્રાર્થના કરીએ. અલૌકિક ઉપાયો તો જેથી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય આપણને. આ બધું જે કરીએ છીએ અલૌકિક ઉપાયો, જેનાથી તો આપણું સાધન ધીમે ધીમે શ્રી સુક્તમના ઋચાઓ જે છે એનાથી હવન કરીએ, કુમકુમ અર્પણ કરીએ, પછી ઘીથી અર્પણ કરીએ. તો એક ભગવાનની જ આરાધના છે, પણ ધીમે ધીમે આપણે પહેલાં વાચિક હતું, ખાલી ઋચાઓનું પઠન કરતા હતા, પછી ધીમે ધીમે કુમકુમ વગેરે અર્પણ કરતા ગયા, પછી દરેક ઋચા વડે ઘીની આહુતિ આપતા ગયા યજ્ઞમાં. આ પ્રમાણે આપણી ભગવાનની આરાધનાનું સાધન ઉત્કૃષ્ટ થતું જાય છે. આને અભ્યુદય કહેવામાં આવે છે. તો ભક્તને પ્રેય એટલે કે અર્થ વગેરે જે કંઈ પુરુષાર્થ છે એ પોષણવર્ધન, પુષ્ટિવર્ધનમ. આપણને જે કંઈ પણ પ્રેય સાધનો મળ્યા છે આપણી આજુબાજુ, સ્વજનોથી માંડીને ઘર સંપત્તિ, જે કંઈ પણ ભૌતિક જરૂરિયાતોની પૂર્તિના જે કોઈ સાધનો આપણને મળેલા છે એ પુષ્ટિવર્ધનમ ત્રંબકમ, એની જ કૃપા છે. એ પોષણ વધારનારા ત્રંબક ત્રિનેત્રધારીનું અમે યજન કરીએ છીએ. અને સુગંધી પુષ્ટિવર્ધન. તો સુગંધી તો સુગંધ કોની આવે? સોનામાં સુગંધ આપણે કહીએ છીએ. તો હંમેશા કોઈ પણ માણસમાં સુગંધ શોભે. માણસ ક્યારે? તો સ્વાર્થ હોય ને ત્યાં સુધી માણસ ગમે તેટલું મોટું કામ કરે ને તો એ શોભે નહીં. આપણે જેટલી નિસ્વાર્થ હોઈએ, નિષ્કામતા હોય આપણામાં, એટલી આપણામાં સુગંધ કહેવાય, આપણી શોભા કહેવાય. તો નિષ્કામ ભક્તો માટે ભગવાન સુગંધી વર્ધન. સુગંધ હંમેશા ત્યાગની હોય. આપણે કેટલું જતું કર્યું છે, કેટલું સહન કર્યું છે, કેટલું તપ કરેલું છે, કેટલું આપણે અમુક વસ્તુ માટે આપણે ભોગ આપ્યો છે, એટલી આપણી સુગંધ હોય. તો સુગંધી એટલે કે એ સુગંધી વર્ધનમ, આપણામાં પણ સુગંધી વર્ધનમ ત્રંબકમ યજામહે. તો જેટલું પણ આપણે તપથી માંડીને કરી શક્યા છીએ, ઈશ્વરની આરાધના કરી શક્યા છીએ, ઈશ્વરને સમર્પણ કરી શક્યા છીએ ને, એનો પણ યશ આપણે ન લઈ શકીએ. તો ઈશ્વરની જ કૃપા છે કે રોજ ભગવાનને આવી રીતે સુંદર દેવ આરાધના વગેરે થાય છે. તો સુગંધી એટલે શ્રેય પુરુષાર્થ. જે કંઈ શ્રેય પુરુષાર્થ સત્સંગથી માંડીને જે કંઈ પણ આપણા વડે થાય છે, પ્રારબ્ધમાં જે કંઈ છે એ તો બરોબર, આપણે જેટલો પુરુષાર્થ કરીએ છીએ, પ્રારબ્ધ અને પુરુષાર્થ એની ભેદરેખા પણ સમજવા જેવી છે.
ભગવાને એટલે પ્રારબ્ધ કેટલું છે અને આપણે કેટલો પુરુષાર્થ કરવાનો છે. આવતા મંગળવારે સત્સંગમાં આવાશે કે નહીં? તો પ્રારબ્ધમાં હશે તો આવીશું એવું આપણે ધારો કે શું લખ્યું છે ને, માલસર જવા મળશે કે નહીં? તો પ્રારબ્ધમાં હશે તો જઈશું. ના એવું નહીં. એટલે જો આ મંગળવારે અહીંયા જે બેઠા છીએ ને એ આપણું પ્રારબ્ધ છે. આવતા મંગળવારે સત્સંગમાં આપણે એનો લાભ મળશે કે નહીં એ આપણો પુરુષાર્થ જ કહેવાય. એટલે એ ખાસ સમજવાનું. પ્રારબ્ધ એટલે શું? ભગવાન વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ જે સર્જે છે આપણા, એ પ્રારબ્ધ કહેવાય છે. એ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિમાં આપણે કઈ રીતે પ્રતિક્રિયા આપીએ છીએ એ આપણો પુરુષાર્થ છે. એટલે ભગવાન ઓપોર્ચ્યુનિટી કે તકનું સર્જન કરે છે. એ તકનો લાભ લઈએ ને એ આપણો પુરુષાર્થ છે. તક ઊભી કરે છે ભગવાન પ્રારબ્ધ રૂપે, એ તકનો લાભ લઈએ ને એને આપણો પુરુષાર્થ કહેવામાં આવે છે. માલસર જવાનું વગેરે તક ઊભી કરે છે ભગવાન, પછી આપણો પુરુષાર્થ છે. જવા મળશે કે નહીં એ પ્રારબ્ધ નથી, એ આપણો પુરુષાર્થ જ છે. એ પ્રમાણે શ્રાવણ મહિનામાં દરરોજ સવારે શિવજીની આરાધના થાય. આપણું બહુ મન હોય ભગવાન કરાવશે ને તો આરાધના થશે. ના એમાં ભગવાન કરાવે એવું ના જોવાનું હોય. ભગવાને તો કર્યું, પ્રારબ્ધ રચ્યું, અધિક મહિનો, શ્રાવણ મહિનો વગેરે બધું, પછી આપણે પુરુષાર્થ જ કરવાનો છે. એટલે પ્રારબ્ધ અને પુરુષાર્થ તો સુગંધી અને પુષ્ટિવર્ધનમ ત્રંબકમ વયમ યજામહે. અમે આવી રીતે સુગંધી વર્ધનમ એટલે શ્રેય પુરુષાર્થ. શ્રેય પુરુષાર્થ એટલે આધ્યાત્મિક પ્રગતિ, આધ્યાત્મિક આપણી જેટલી યાત્રા થાય છે એ બધી પણ ઈશ્વરની કૃપાથી જ થાય છે. અને માટે કીધું સુગંધી એટલે આપણી આધ્યાત્મિક યાત્રા કરાવનારા ત્રંબકમ ત્રિનેત્રધારી ભગવાનનું અમે યજન કરીએ છીએ કે જેથી જલ્દી ને જલ્દી વેગથી અમારી આધ્યાત્મિક યાત્રા આગળ વધે અને જલ્દી આપણું જે લક્ષ્ય છે એ પ્રાપ્ત થાય. તો સુગંધી અને એક ત્રંબક એટલે ત્રિનેત્રધારી, એનો અર્થ આપણે પછી સમજીએ. એક બીજી લીટી છે એ સમજી લઈએ. ઉર્વારુકમિવ બંધનાત મૃત્યુ, આપણે છૂટું પાડીને બોલીએ તો બંધનાત રામાત એમ પાંચમી વિભક્તિ થાય. ઉર્વારુક એટલે ઓલું ચીભડું. આપણે કોઈ પણ દૂધી કે ગલકા તુરિયા વગેરે જે વેલા સ્વરૂપે હોય છે, તરબૂચનો વેલો હોય એ પ્રમાણે, તો ઉર્વારુક એટલે ચીભડું. ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોહો મુક્ષીય અમૃતાત મા મુક્ષીય. એટલે અમૃતથી મારો વિયોગ ન થાવ, પણ બંધનથી, સંસારરૂપી બંધનથી અમારો મોક્ષ થાવ, મુક્તિ થાવ. કેવી રીતે? ઉર્વારુકની જેમ. તો ભગવાનને કહીએ, ભગવાન છોડાવો બંધનથી. તો હકીકતમાં તો આ શરીરમાં અહંભાવ એ જ મોટું બંધન છે. આ શરીરને હું માનીએ છીએ અને માનીને જ આપણે બધો વ્યવહાર કરીએ છીએ, એ મોટું બંધન છે. તો ભગવાન બંધનથી છોડાવે તો આ શરીરથી છોડાઈ દે, પછી બીજો દેહ ધારણ કરવો પડે. એટલે બંધનથી છોડાવો એટલે શું? તો માત્ર બંધનથી છોડાવો એના માટે ઉર્વારુક અહીંયા લખેલું છે. ઉર્વારુક એટલે ચીભડું. તો ચીભડું જ્યારે પાકી જાય, પરિપક્વ બની જાય ને ત્યારે લાલ રંગનું, જેમ કેરી પણ શરૂઆતમાં લીલી હોય અને કાપીએ ને ત્યારે અંદરથી સફેદ નીકળે, પછી ધીમે ધીમે પાકે ત્યારે કાપીએ ને તો અંદરથી પીળા રંગની થાય, અને પછી એકદમ પરિપક્વ શાક આખોની જે નીચે પડે અને પછી જે પાકી જાય એની જાતે નેચરલી ત્યારે કેવી લાલ અને ઘાટા કેસરી રંગની અંદર હોય છે. તો શરૂઆતમાં આપણી જે આરાધના છે પરમાત્માની, તો શરૂઆતમાં કેવો બ્રહ્મચારી હોય તો સફેદ રંગના વસ્ત્રો પહેરવામાં આવે. જ્યારે આપણે જે ગુરુ પરંપરા છે એમાં પણ આવી રીતે સફેદ રંગના વસ્ત્રો એટલે શું છે? શુદ્ધ સત્વગુણનું પ્રતીક છે, જ્ઞાનનું પ્રતીક છે. દેવી સરસ્વતીજી છે, જ્ઞાનની આરાધના થાય માટે સફેદ વસ્ત્રો પહેરવામાં આવે. પછી ધીમે ધીમે આપણું મન, આપણું હૃદય ઈશ્વરની આરાધનાથી, સત્સંગ વગેરેથી પરિપક્વ થાય ત્યારે નૈષ્ઠિક બ્રહ્મચર્ય દીક્ષા આપવામાં આવે. તો નૈષ્ઠિક બ્રહ્મચર્ય દીક્ષા હોય ત્યારે પીળા રંગના વસ્ત્રો આપવામાં આવે. નૈષ્ઠિક બ્રહ્મચર્ય દીક્ષા એટલે હવે શું કહેવાય, આપણું રિવર્સ ગેર જીવનમાં રહ્યો નથી. એટલે પાછું સંસારમાં જવાનું હવે કેન્સલ, હવે સીધું આગળ જ હેડવાનું છે. પરમાત્માની પ્રાપ્તિ સીધી હવે આગળ જ ચાલે છે. હવે કોઈ આપણું શું આરૂઢ પતિત વગેરે કંઈક પ્રતિબંધ આવે ને પાછું પતન થાય ને એવા કોઈ ચાન્સ રહ્યા નથી.
એને નૈષ્ઠિક બ્રહ્મચર્ય દીક્ષા કહેવામાં આવે છે. નૈષ્ઠિક બ્રહ્મચર્ય દીક્ષા એટલે એમાં પીળા વસ્ત્રો હોય, જેમ કેરી શરૂઆતમાં કાપીએ તો સફેદ હોય, પછી પીળા રંગની થાય, અને પછી આવી રીતે પરિપક્વ થાય ને ત્યારે કેસરી રંગની થાય. તો એ પ્રમાણે ઉર્વારુક પરિપક્વ થાય ને ત્યારે એના મૂળ વેલા સાથે જોડાયેલું લાગે આપણને. જેમ કે દોરડું હોય તો કેવા વળ એના વળેલા હોય, એને આપણે બાળી દઈએ દિવાસળીથી તો વળ તો એવા ને એવા દેખાય, પણ હાથમાં પકડીએ તો કશું દોરડું હાથમાં આવે નહીં, એ તો રાખ જ હોય. તો રાખનો આકાર એવી રીતે થયેલો હોય. તો એવી જ રીતે ઉર્વારુક જ્યારે પાકી જાય ને ત્યારે પોતાના મૂળ વેલાથી છૂટું પડેલું હોય, પણ આમ લાગે નહીં. આમ લાગે તો આમાં હજી તો લાગેલું જ છે જાણે કે, એટલે દૂરથી એવું લાગે કે હજી એના મૂળ વેલા સાથે ચીબડું જોડાયેલું છે, પણ પરિપક્વ થઈ જાય ને ત્યારે આમ હાથમાં લઈએ ને તો સીધું હાથમાં આવી જાય. તો આવી જ રીતે ઉર્વારુકની જેમ ભગવાન અમારો બંધનથી મુક્ત કરો. ઉર્વારુક એટલે આ શરીરમાં અને આ જગતમાં ઉર્વારુકની જેમ અમે રહીએ, અંદરથી પરિપક્વ બની જઈએ. દૂરથી બીજાને લાગે કે આ તો હજી સંસારમાં છે, આ દેહમાં છે, બધો વ્યવહાર કરી રહ્યા છે, પરંતુ અંદરથી પરિપક્વ બનીએ ને તો સંસાર બંધન સાથે જોડાયેલા ના હોઈએ અમે, તો દેહાશક્તિ દેહાધ્યાસ વગેરે જે છે ને એ છૂટી ગયેલો હોય. તો ભગવાન અમને ઉર્વારુકની જેમ અમને સંસાર બંધનથી આ દેહ બંધનથી છોડાવો એવી પ્રાર્થના કરેલી છે. લાગે કે આ શરીર વડે શરીર રૂપે જ આપણો બધો વ્યવહાર થાય છે, આ બોલવાનું ચાલવાનું જોવાનું બધું શરીર વડે જ થાય છે, તો શરીર સાથે જોડાયેલા હોઈએ પણ ઉર્વારુકની જેમ અંદરથી પરિપક્વ હોય, કોઈ આસક્તિ બંધન અપેક્ષા વગેરે ન હોય, અને છતાં લાગે ખરા કે આ શરીરમાં છીએ, તો ઉર્વારુકની જેમ અમે બંધનથી મુક્ત થઈ જઈએ અને પરમાત્મા સાથે અમારો ક્યારેય વિયોગ ના થાવ, ક્યારેય ભગવાનનું વિસ્મરણ ન થાય. તો મા અમૃતાત, અમૃત એવા અમર એવા પરમાત્માથી અમારો ક્યારેય વિયોગ ન થાવ એવું અહીં કીધું. તો હવે ત્રંબકમ, આ ત્રંબક શબ્દ સૌથી વધારે અગત્યનો છે. ત્રંબકમ યજામહે, સુગંધીનો અર્થ કર્યો. નિષ્કામ ભક્તો માટે સુગંધી જે છે એની કૃપા કરે છે, અને સકામ ભક્તો માટે પુષ્ટિવર્ધન પરમાત્મા છે. તો અહીંયા શ્રેય અને પ્રેય પુરુષાર્થ પ્રદાન કરનારા ભગવાન ત્રંબક છે, ત્રિનેત્રધારી છે. તો ત્રણ નેત્રો જે છે સૂર્ય, ચંદ્ર અને અગ્નિ. તો આ પ્રમાણે અજ્ઞાન, કામ અને કર્મ જે અવિદ્યા ગ્રંથિ કહેવામાં આવે છે એનો વિધ્વંસ કરનારા છે. ત્રિનેત્રધારી એટલે ભગવાન ત્રિપુરાસુરનું દહન કરનારા છે. ત્રિપુર દહન લીલા આપણા સૌ માટે સૌથી વધારે અગત્યની છે. એક વિશ્વાન લીલા અત્યંત અગત્યની છે, પછી એવી રીતે ત્રિપુર દહન લીલા. તો ત્રિપુર દહન એટલે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીરનું જે અભિમાન છે ને એ ત્રિપુરાસુર છે. એનું એક ભગવાન એક બાણથી વેધન કરે છે. તત્વમસી વગેરે જે શાસ્ત્રનું વાક્ય છે ને એ બાણ છે. એ બાણ વડે ભગવાન આપણા સાચા સ્વરૂપનો બોધ આપે છે અને જે અભિમાન છે એને નિર્મૂળ કરે છે. તો ત્રણેય શરીરનું અભિમાન ભગવાન આ જે બાણ વડે નિર્મૂળ કરે છે. પ્રપંચત્રય, આપણે આ જગત સાચું લાગે છે એટલે સ્થૂળ જગત, સૂક્ષ્મ જગત અને કારણ પ્રપંચ, બંનેનું જે કારણ છે એ પ્રપંચત્રય, એનો પણ નાશ કરે છે ભક્ત માટે. ગુણત્રય, સત્વ, રજસ અને તમસ, ત્રણેય ગુણનો જે પ્રભાવ આપણા ઉપર પડે છે એ પ્રભાવનો પણ આપણે પ્રભાવમાંથી પણ આપણને મુક્ત કરે છે. ત્રણેય પ્રકારના બંધનથી મુક્ત કરે છે. ત્રણેય પ્રકારના તાપ, આધ્યાત્મિક તાપ, આધિભૌતિક તાપ અને આધિદૈવિક તાપ. આધ્યાત્મિક તાપ એટલે જે કંઈ વ્યાધિ વગેરે થાય છે આપણને, આધિવ્યાધિ, બધા આધ્યાત્મિક તાપ કહેવામાં આવે છે. પછી આધિભૌતિક તાપ, આ જે કંઈ જે અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, આ બધા આધિભૌતિક તાપ કહેવામાં આવે છે. અને આધિદૈવિક તાપ, જે કુદરતના પરિબળો જે છે બધા એ કોપાયમાન થાય ત્યારે આધિદૈવિક તાપ કહેવામાં આવે છે. તાપત્રય વિનાશાય, તો ત્રણેય પ્રકારના તાપનું નાશ કર, ભક્ત માટે ત્રણેય પ્રકારના તાપનો નાશ કરનારા શિવજી છે, માટે ત્રંબક એવું કહેવામાં આવેલું છે. અને ત્રિનેત્રધારી શિવજી જે છે એમના માટે ત્રણ પ્રકારની દ્રષ્ટિ, નેત્ર એટલે શું? દ્રષ્ટિ. તો ત્રણ પ્રકારની દ્રષ્ટિ ધરાવનારા ભગવાન છે. તો એક સ્થૂળ દ્રષ્ટિ છે,
સૂક્ષ્મ દ્રષ્ટિ છે અને ત્રીજી છે કારણ દ્રષ્ટિ. તો સ્થૂળ દ્રષ્ટિ આપણે એટલે ભગવાન જેમણે સમગ્ર જગતનું સંકલ્પપૂર્વક સર્જન કર્યું છે એ જ ભગવાન સંકલ્પપૂર્વક આ હૃદયમાં પણ આપણે કહીએ છીએ હું અહીં છું, તો આ જે હૃદય સ્થાન છે આપણું નાભીથી એક વેંત ઉપર અને આ ગળાનું જે આ હાડકું છે એનાથી એક વેંત નીચે, આ આપણું હૃદય સ્થાન છે. અને હૃદય સ્થાનમાંથી બધા વિચારો જન્મી રહ્યા છે. હૃદય સ્થાનમાં ભગવાન ઉપલબ્ધ છે અને એ જ આ બધા વિચારોને જન્માવી રહ્યા છે. તો એ જ પરમાત્મા આપણા હૃદયમાં પણ છે અને માટે આપણે પણ એ જ હકીકતમાં જોઈ રહ્યા છે, બોલી રહ્યા છે, સાંભળી રહ્યા છે. એ જ પરમાત્મા આ આપણો સમગ્ર વ્યવહાર કરી રહ્યા છે. માટે ભગવાન શિવજી પાસે જ 3 નેત્ર છે એવું નથી, આપણા બધા પાસે 3 નેત્ર છે. આપણા પાસે 2 જ આંખ છે ને ત્રીજું જોડી કયું નેત્ર? તો કે અહીંયા 3 નેત્ર એટલે 3 પ્રકારની દ્રષ્ટિ. તો સ્થૂળ દ્રષ્ટિ, સૂક્ષ્મ દ્રષ્ટિ અને કારણ દ્રષ્ટિ એવું સમજવાનું છે. તો સ્થૂળ દ્રષ્ટિ તો આ કેમેરો છે, આ મોબાઈલ છે, આ ડબ્બો છે, પ્લાસ્ટિક છે વગેરે. તો સ્થૂળ નામ રૂપનું ગ્રહણ કરીએ છીએ આપણે, સ્થૂળ નામ રૂપ વડે જ આપણે એકબીજા સાથે વ્યવહાર કરીએ છીએ. આ ખુરશી છે, આ શેતરંજી છે વગેરે. તો નામ અને રૂપ જે સ્થૂળ છે એનું દર્શન કરનારી સ્થૂળ દ્રષ્ટિ આપણે ધરાવીએ છીએ. પછી સૂક્ષ્મ દ્રષ્ટિ, આ મોબાઈલ છે ને મારો છે, તમને નહીં આપું, આ કેમેરો મારો છે. તો દરેકે દરેક સ્થૂળ વસ્તુ ઉપર આપણે જે આ ખુરશી મારી છે, અહમ અને મમનું અભિમાન કરીએ છીએ એને સૂક્ષ્મ દ્રષ્ટિ કહેવામાં આવે છે. કોઈ પણ સ્થૂળ પદાર્થ ઉપર કોઈક ચેતનનું તાદાત્મ્ય અભિમાન હોય જ છે. આપણને એમ લાગે કે ચેતન વડે અધિષ્ઠિત જ હોય છે કોઈ પણ સ્થૂળ વસ્તુ. તો ખુરશીને પણ હું કે મારું કહેનારું કોઈક ચેતન છે જ, એની કૃપા, એને પરાપ્રકૃતિ વગેરે કહેવાય છે. તો એના રૂપે એ પરમાત્મા એમાં રહેલા જ છે. તો સૂક્ષ્મ દ્રષ્ટિ, તો સૂક્ષ્મ દ્રષ્ટિ એટલે શું? કોઈ પણ સ્થૂળ વસ્તુ જે નામરૂપ છે એને હું કે મારું કહેનારી આ સૂક્ષ્મ દ્રષ્ટિ છે, અભિમાનપૂર્વક જોનારી સૂક્ષ્મ દ્રષ્ટિ. અને ત્રીજી છે કારણ દ્રષ્ટિ. તો સ્થૂળ દ્રષ્ટિ, સૂક્ષ્મ દ્રષ્ટિ અને કારણ. કારણ એટલે શું? તો આનું કારણ શું છે, આનું કારણ શું છે? દરેકે દરેક, જેમ ખુરશીનું કારણ છે પ્લાસ્ટિક, આ શેતરંજીનું કારણ છે રૂ વગેરે જે કંઈ પણ હોય, આ ફર્નિચરનું કારણ છે આવી રીતે લાકડું. તો કારણમયી દ્રષ્ટિ. તો 3 પ્રકારની દ્રષ્ટિથી મહાદેવ જ આપણા હૃદયમાં રહીને આ 3 પ્રકારના પ્રપંચને, પ્રપંચ એટલે જગત, 3 પ્રકારના જગતને જોઈ રહ્યા છે. આપણને એમ લાગે કે હું આ બધું કરું છું, હું જોઉં છું, હકીકતમાં એવું નથી. મહાદેવ જ આપણા હૃદયમાં રહીને સ્થૂળ નામ રૂપોને જોઈ રહ્યા છે. એમાં આ મારું છે, આ તમારું છે વગેરે કહીને તાદાત્મ્ય અભિમાન સૂક્ષ્મ દ્રષ્ટિથી જોઈ રહ્યા છે અને એનું કારણનો વિચાર પણ કરી રહ્યા છે. મહાદેવ જ પોતે બંધનમાં છે, બંધનનો અનુભવ કરે છે, દુઃખી થાય છે. મહાદેવ જ ગુરુ પાસે જઈને ભગવાનની આરાધના પોતે મહાદેવ જ કરે છે આપણા હૃદયમાં રહીને. મહાદેવ જ ગુરુ પાસે જઈને સત્સંગ કરે છે, શ્રવણ કરે છે શાસ્ત્રોનું, અને મહાદેવ જ છેવટે મુક્ત પણ થાય છે. તો સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ 3 પ્રકારની દ્રષ્ટિ મહાદેવ ધરાવે છે. આપણા હૃદયમાં રહીને જે કરતા ભોગતા જે આપણે કહીએ છીએ, હકીકતમાં જીવ જુદો નથી, એ શિવ જ છે. શિવ જ જીવ બનીને વ્યવહાર બધો કરી રહ્યા છે. તો 3 પ્રકારની દ્રષ્ટિ મહાદેવ ધરાવે છે, આપણે ધરાવીએ છીએ. 3 પ્રકારની દ્રષ્ટિનું શુદ્ધિકરણ કરવાનું છે. જીવની શિવ આરાધના ક્યારે થાય? જીવ પોતાના સાચા સ્વરૂપને ક્યારે આરાધે, એની આરાધના ક્યારે કરે? તો 3 પ્રકારની જે દ્રષ્ટિ છે ને એનું શુદ્ધિકરણ કરવાનું છે. તો 3 પ્રકારની દ્રષ્ટિનું શુદ્ધિકરણ કરવાનું છે, એ આપણે વિચારવું પડે. તો પહેલી છે સ્થૂળ દ્રષ્ટિનું શુદ્ધિકરણ કેવી રીતે થાય? તો સ્થૂળ દ્રષ્ટિ, આ પ્લાસ્ટિક છે, આ કેમેરો છે વગેરે જે કંઈ પણ છે એ હકીકતમાં ઈશ્વરની જ, એટલે આપણા માટે ભગવાને સર્જેલી વસ્તુઓ છે. જે સાધનો આપણને ઉપલબ્ધ છે, આ કેમેરો, મોબાઈલ, આ તે જે કંઈ પણ ખુરશી વગેરે સાધનો ઉપલબ્ધ છે, તો ભગવાને જ આ સાધનોને ઉપલબ્ધ કરાવવાનું જ્ઞાન આપણામાં ભર્યું. બધો જ વ્યવહાર સંભવ બને. આપણને દૂધ પીવાની ઈચ્છા હતી, માટે ભગવાને ગાય, ભેંસ વગેરે દુધાળા પશુઓનું સર્જન કરેલું છે. હવે ભગવાનને એવું કહીએ કે
કે ભગવાન મારે દૂધ પીવું છે, તો ભગવાન શું કહે, જો તને બુદ્ધિ આપી છે, તને ગોવાળ વગેરે સાધનો આપ્યા છે, તો ગાયને દો અને દૂધ પી. ના ભગવાન મને તો તૈયાર ગ્લાસમાં દૂધ આપો તમે. ને એવું ભગવાન ના કરે. ભગવાન શું કહે, ભગવાન સાધન આપેલું છે, સાધનનો ઉપયોગ કરવાનો. એટલે દરેકે દરેક સ્થૂળ દ્રષ્ટિને શુદ્ધિકરણ એટલે શું, દરેકે દરેક સાધનનો આપણે સદુપયોગ કરી જાણીએ ને. આ શરીર પણ સાધન છે, પરમાત્માની પ્રાપ્તિની જે યાત્રા છે ને એના માટે શરીર પણ સાધન છે. તો સાધન ભગવાને આપ્યું હોય, જેમ કે કોઈ સાયકલ આપીએ નાના બાળકને અને જેમ તેમ પછાડીને નવરી કરી નાખે, તો પછી બીજી વાર એના પિતાજી એને આપતા 2 વાર વિચાર કરે કે આ નવરી કરવાનો છે કે ભાઈ સાધનનો સદુપયોગ, એને સાચવવાનું. તો એમ આપણે સ્થૂળ જે કંઈ પણ પદાર્થો આપણી આ છે, કેમેરાને પણ આમ એવું થવું જોઈએ કે મારો વાપરનારો જરા ઠેકાણે મને મૂકે છે ભાઈ ડબ્બામાં, આમ તે એનામાંય જીવ છે. આ કંઈ ખાલી જળ વસ્તુઓ નથી. કોઈકના મોબાઈલ જોઈએ તો હા કેવા ગંદા હોય, નહીં, બહુ સુંદર રીતે દરેકે દરેક વસ્તુને એવું થવું જોઈએ. આપણે થાળીમાં જમીએ ને થાળીને પ્રસન્ન થવી જોઈએ આપણાથી. બધું સુંદર રીતે લે, બધું અંદર રાખી મૂક્યો એવું બધું ના હોય. દરેકે દરેક સ્થૂળ વસ્તુને ચેતન સમજીને એની સાથે વ્યવહાર કરવાનો છે. એટલે એકદમ સુંદર રીતે કેમેરાને પણ આમ પછાડ કરીએ એવું બધું નહીં. આમ શાંતિથી આપણે મોબાઈલ જતો રહે છે, પડી જાય છે એ વાત અલગ છે, એ તો કંઈક ભૂલ થાય વગેરે. પણ આપણે પણ એ સ્થૂળ વસ્તુને જાણે કે ઈશ્વરે આપેલું સાધન છે, એટલે આમાં કંઈક રીતે ઈશ્વરને લાવીએ વચ્ચે. સ્થૂળ દ્રષ્ટિનું શુદ્ધિકરણ છે. પછી સૂક્ષ્મ દ્રષ્ટિ. સૂક્ષ્મ દ્રષ્ટિ શું હતી, આ મારું છે વગેરે અહમ અને મમત્વનું જે અભિમાન કરી બેસીએ છીએ, તો સૂક્ષ્મ દ્રષ્ટિનું શુદ્ધિકરણ કેવી રીતે થાય, ઈશ્વરાર્પણ દ્વારા. તો જે કંઈ પણ છે ઈશ્વર છે એવું આપણને ધારો કે સમજાય તો ખરું, પણ સ્વીકારી શકીએ નહીં. અમારા પાડોશીમાં રાવણમાં ઈશ્વર દર્શન કઈ રીતે થાય? ચાલો, તો જે કંઈ છે એ ઈશ્વરની કૃપા છે. જો જે કંઈ છે એ ઈશ્વર છે એવું આપણે સમજીએ, સ્વીકારવામાં કદાચ આપણને પ્રતિબંધ કંઈક નડતા હોય, આપણા રાગદ્વેષ વગેરે કંઈક હોય, તો શું કરવાનું, જે કંઈ પણ છે ઈશ્વરની કૃપા છે. મારો પાડોશી ઈશ્વરની કૃપા કઈ રીતે સમજી શકાય? જે કંઈ છે એ ઈશ્વરની કૃપા છે એ હજી સમજાતું ના હોય ને, તો જે કંઈ છે ને એ ઈશ્વરનો સંકલ્પ છે. આ તો ચોક્કસ આપણે સ્વીકારી શકીએ છીએ. જે કંઈ છે ને ઈશ્વરનો સંકલ્પ છે. મહારાજ કંઈક મને ઘડવા માટે, મહારાજ કોઈક પાપ કર્મો હશે એનું કંઈક નિમિત્ત ઊભું કરવા માટે. એટલે આપણને મચ્છર કરડે ત્યારે મહાત્માઓ શું વિચારે કે આપણા પાપ કર્મોનું ફળ ભોગવવાનું હતું, માટે ભગવાન પોતે આવી રીતે મચ્છર રૂપે આવેલા છે. એટલે મચ્છર વગર આપણા પાપ કર્મો ભોગવાય નહીં. આમાં પગ ભાંગવાનું આપણે કર્મફળ ભોગવવાનું લખ્યું હોય, તો માછલીની યોની હોય એમાં પગ ભાંગે, એમાં એ કર્મફળ ભોગવાઈ જ ના શકે. એટલે આપણે જે કર્મફળ ભોગવવાના હોય ને એવું શરીર ભગવાને આપેલું છે. અને માટે ભગવાન સર્વજ્ઞ છે. એટલે જે કંઈ છે ને એ ઈશ્વરનો સંકલ્પ છે એવું તો આપણે ચોક્કસ સમજી અને સ્વીકારીને ધારણ પણ કરી શકીએ છીએ. એ સૂક્ષ્મ દ્રષ્ટિનું શુદ્ધિકરણ છે. તો જે કંઈ પણ છે એ આવી રીતે ઈશ્વર છે, એ ના સ્વીકારી શકાય તો ઈશ્વરની કૃપા છે. એ ના સમજી શકાય. ગઈ વખતે બહુ ટ્રાફિક જામ થઈ ગયો હતો, મોડું કેટલું 6 વાગી ગયા હતા લગભગ એ વખતે. તો જે કંઈ છે એ ઈશ્વરની કૃપા છે. હવે કઈ રીતે સમજી શકાય? જે કંઈ છે ઈશ્વરનો સંકલ્પ છે. એવું કર્મફળ હતું આપણું, તો એ પ્રમાણે આવી રીતે ક્યાંક કોકના દર્શન કરવાના હતા કે જે કંઈ પણ. ભગવાન સર્વજ્ઞ છે. સર્વજ્ઞ એટલે બધા જ જીવોના સમગ્ર ભૂત, સમગ્ર વર્તમાન અને સમગ્ર ભવિષ્યને જે એક સાથે જાણે છે એને સર્વજ્ઞ કહેવાય. આપણો નહીં, આપણા અનાદિકાળના જન્મોનો અને હવે પછી જેટલાય દેહ ધારણ કરવાના છે એ બધાનો સમગ્ર ભૂતકાળ, સમગ્ર વર્તમાન ને સમગ્ર ભવિષ્યને જે એક સાથે જાણે છે, તો એટલે એને સર્વજ્ઞ કહેવામાં આવે છે. સર્વજ્ઞ બધી જ જે પર્ટિક્યુલર ડિટેલ્સ બધી જે છે ને એ પણ ભગવાન બધું જાણે છે. ક્યારે કોને કેવું કઈ રીતે ફળ આપવું ને એ ભગવાન સમજે છે. હિતેચ્છુ છે, આપણો હિત ઈચ્છનારા છે, ઘડવૈયા છે, આપણા કોચ છે, આપણા પ્રતિસ્પર્ધી નથી.
પ્રતિસ્પર્ધી કેવા હોય કે આપણી સાથે આમ હરીફાઈ કરે, તો ભગવાન આમ આદુ ખાઈને પાછળ પડેલો હોય એવું નથી, આપણો પ્રતિસ્પર્ધી નથી, ભગવાન આપણો કોચ છે, ઘડવૈયો છે. તો એ પ્રમાણે આવું ધારીએ તો એ સૂક્ષ્મ દ્રષ્ટિનું શુદ્ધિકરણ થયું કહેવાય. અને પછી કારણ દ્રષ્ટિનું શુદ્ધિકરણ એટલે જે કંઈ પણ કારણ છે ને એ હકીકતે તો પરમાત્માનું જ વિવર્ત રૂપ છે. વિવર્ત શબ્દ થોડો ભારે કહેવાય. તો વિવર્ત એટલે શું? આપણે જેમ મેઘધનુષના રંગો હકીકતે આપણે જોવા જઈએ, દેખાય ખરા પણ હકીકતે હોતા નથી. અને જુદા જુદા વાદળોના આકારો એને ગંધર્વ નગર કહેવામાં આવે છે. તો આમાં આપણે જો કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયા હોઈએ ને તો અચૂક આપણને વાદળોમાં આમ શિવજીની જટા ને નંદી ને આવું બધું દેખાય જ. આપણું જેવું મન હોય ને એવું આપણને દેખાય જ. તો એ પ્રમાણે આપણને દર્શન થાય જ છે વાદળોમાં સુંદર પ્રકારના. તો એ પ્રમાણે જે આકાર આપણને જણાય છે એ એટલે જે કંઈ પણ છે એ ભગવાન જ એના સર્જક છે, અધિષ્ઠાન છે. એ કારણ દ્રષ્ટિનું શુદ્ધિકરણ છે. તો આપણી જે દ્રષ્ટિ જે છે એને સુધારવાની છે, આપણી માન્યતાઓને સુધારવાની છે. તો આપણી માન્યતાઓ સુધરે, આપણી દ્રષ્ટિ સુધરે ત્યારે જીવની શિવ આરાધના જે છે ને એ પૂર્ણ થઈ કહેવાય. તો જીવની શિવ આરાધના પૂર્ણ થાય એવું આપણે નવધા ભક્તિ કરીએ છીએ. શ્રવણમ કીર્તનમ વિષ્ણોહો, તો શ્રાવણ માસ છે તો શ્રવણમ કીર્તનમ શંભોહો એવું આપણે બધા ભક્તો બોલતા હોઈએ છીએ. તો શ્રવણ કરીએ એટલે ભગવાનના ભક્તોના મહિમાનું શ્રવણ કરીએ. શ્રવણમ કીર્તનમ, કીર્તન એટલે શું? કીર્તિનું ગાન કરીએ. તો શ્રી રામચંદ્રજીની કીર્તિનું ગાન કરીએ, શંકર ભગવાનની કીર્તિનું ગાન કરીએ એને કીર્તન કહેવાય. આમ મંજીરા વગાડી એને કીર્તન નથી કીધું. ભગવાનની કીર્તિનું, કનૈયાની કીર્તિનું ગાન એકબીજાને આપણા ઘરે જઈને ચલો આજે સત્સંગમાં આ સુંદર વાત કરી તો એ કીર્તિનું ગાન કર્યું કહેવાય. ત્યાં શ્રવણ કીર્તન સ્મરણ કરવું, સ્મરણ ભક્તિ કોની હતી? પ્રહલાદની. તો જે શ્રવણ ભક્તિ પરીક્ષિત રાજાની હતી. પછી કીર્તન ભક્તિ શુકદેવજીની કીર્તન ભક્તિ કહેવાય. સ્મરણ ભક્તિ પ્રહલાદજી. એટલે સ્મરણ ભક્તિમાં પ્રધાન અથવા તો આદર્શ કોણ છે? તો કે પ્રહલાદજી. તો પ્રહલાદજીએ સ્મરણ કર્યું એવું સ્મરણ કરવાનું એટલે શું? તો જે શ્રવણ અને કીર્તન કર્યું હોય ને એનો પડઘો આખો દિવસ રહે. એકો જેને કહેવાય ને પડઘો, કેવો આમાં અત્યારે ઓલી ઇફેક્ટ આપીએ આપણે આમાં મિક્સરમાં, તો એકનો એક શબ્દ 2-3 વાર સંભળાય. ઓલા બધા પ્રોફેશનલ બધા સંગીતકારો હોય એ પડઘા વગર એને શું કહેવાય છે? એ લોકો મોનિટર કે કંઈક ટેકનિકલ શબ્દ વાપરે છે એટલે ઇફેક્ટ આપવી પડે, ઇફેક્ટ કહે છે એને. તો પોતાનો અવાજ આવી રીતે ના સાંભળે ને તો એ ગાઈ ના શકે બધા પ્રોફેશનલો. તો એ સ્મરણ ભક્તિ એટલે શું? પડઘો, કે જે શ્રવણ અને કીર્તન કરેલું છે ને એનો પડઘો ચાલ્યા કરે એટલે સ્મરણ થયા કરે. શ્રવણમ કીર્તનમ સ્મરણમ પાદ સેવનમ. તો પાદ સેવન આપણે સવારે જે દેવ આરાધના થાય છે ને એને પાદ સેવન ભક્તિ કહેવાય. બધા પાદ સેવન માર્ગથી પૃથુરાજા એ કર્યું પાદ સેવનમ. પછી અર્ચનમ, જે બિલીપત્ર વગેરે આપણે 108, 1008 વગેરે અત્યારે ત્યાં પાર્થિવેશ્વર શિવલિંગ હતા ત્યાં જોયું. તો અર્ચન ભક્તિ. પછી અભિવંદન, અક્રૂરજી, અક્રૂરસ્ત અભિવંદને, અક્રૂરજીની વંદન ભક્તિ. આપણે શરણાગતિ જે પ્રવ્ય એટલે શરણ આપણે જે નમસ્કાર કરીએ છીએ, અભિવંદન કરીએ છીએ ગુરુજીને ગુરુચરણોમાં, એટલે આપણું ઉત્તમાંગ જે છે એ એમના ચરણોમાં સમર્પિત કરીએ છીએ. આપણો અહંકારની શરણાગતિ સ્વીકારીએ છીએ. નમસ્કાર કરીએ ત્યારે ભાવ શું છે કે અહંકાર ભગવાન ગુરુદેવ આપના ચરણોમાં સમર્પિત કરું છું એટલે કરતા ભોગતા, કરનારો અને ભોગવનારો આ ગુરુના ચરણ જ છે. આ ગુરુદેવ જ સાક્ષાત અહીં રહીને કરતા ભોગતા છે, કરનારા અને ભોગવનારા છે. તો એ પ્રમાણે અભિવંદન ભક્તિ, શ્રવણમ સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ. દાસ્ય ભક્તિમાં કોણ છે? આચાર્ય હનુમાનજી. કપિપતિ દાસ્યે. તો હનુમાનજી દાસ ભક્તિ. દાસ ભક્તિ બહુ, દાસ ભક્તિમાં શું હોય? આમ પલાઠી વાળીને બેસી રહેવાનું હોય. દાસ ભક્તિમાં સૌથી વધારે મહેનત દાસ ભક્તિની છે. હા, સેવક ધર્મ. શું છે? જગતમાં એક જ જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યા. દાસ્ય ભક્તિ એટલે સતત ભગવાનની સેવા માટે ઉપલબ્ધ રહેવાનું,
દાસ્ય ભક્તિ એટલે જ લક્ષ્મી હા 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 બધા જ એટલે આમ તો નવધા ભક્તિના એક આખો શ્લોક છે, તો એમાં આવી રીતે ભક્તિ સંધાનમાં લખેલા છે દાસ્ય ભક્તિ. એટલે હકીકતમાં તો હનુમાનજીએ તો કેટલી સેવા કરી રામચંદ્રજીની. એ તો ક્યારે છે સુંદરકાંડમાં આવ્યા ને હનુમાનજી, એ તો બાલકાંડથી લક્ષ્મણજી જ સેવા કરતા હતા ને. સૌથી વધારે સેવા તો લક્ષ્મણજીની જ છે. હા, લક્ષ્મણજીએ જે સેવા કરી છે, 14 વર્ષ આંખનું મટકું માર્યું નથી. ઇન્દ્રજીતને વરદાન હતું, જે 14 વર્ષ ઊંઘ્યો ના હોય ને એના હાથે તું હણાઈશ. એટલે લક્ષ્મણજી 14 વર્ષ જાગ્યા છે આંખનું મટકું. અને જેણે આવી રીતે કોઈ સ્ત્રીનું મોઢું ના જોયું હોય, એટલે લક્ષ્મણજીએ સીતાજીના ખાલી અંગૂઠો જ જોયેલો છે, ચરણ જ જોયેલા છે, એમનું મોઢું પણ નથી જોયેલું. બહુ સુંદર હતું એ બધી. એટલે ભગવાને આવા બધા નિમિત્તોને ભેગા, આવા ઇન્દ્રજીત ને રાવણ ને બધા જે છે બધાનો અંત આવી જ રીતે બધી સમીકરણો એવા ગોઠવ્યા. મહાભારતના યુદ્ધમાં પણ ભીષ્મ, દ્રોણ બધા અજેય હતા. ભીષ્મ, દ્રોણ અને કર્ણ આ 3 જણા અતિરથી હતા. અતિરથી એને કહેવાય જે એકલો અગણિત અસંખ્ય યોદ્ધાઓ સાથે લડી શકે. અર્જુન મહારથી હતો. મહારથી એટલે એકલો 10,000 સાથે લડી શકે. એનું માપ, એનું જે બળ છે ને એ સીમિત હતું. પણ ભીષ્મ, દ્રોણ અને કર્ણ આ 3 જણા અતિરથી હતા. એકલા જ અગણિત અસંખ્ય અનંત યોદ્ધાઓ સાથે લડી શકે. પણ તોય ભગવાને એવા સમીકરણો ગોઠવ્યા ને કે અતિરથીઓ અજેય યોદ્ધાઓને પણ ભગવાને આવી રીતે એવા કર્મફળ બધાને ભેગા કર્યા કે આવી રીતે ઉદય થાય અને એમને પણ વિદાય લેવી જ પડે. તો આ પ્રમાણે શું હતું? હા, દાસ્ય ભક્તિ એટલે ભગવાનની સેવામાં ઉપલબ્ધ રહેવું. દાસ ભક્તિ પછી વંદન, શ્રવણમ કીર્તનમ શંભો સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. સખ્ય ભક્તિ એટલે અર્જુન અને ઉદ્ધવ વગેરે જે કહેવાય છે, સખ્ય ભક્તિ એટલે સખ્ય ભક્તિ સમાન ખ્યાતિ હોવી ને એને સખા કહેવાય. સખા એટલે શું? આમાં શું ખભે હાથ પે રાખીને ફરે એને સખા ના કહેવાય. સમાન ખ્યાતિ, ખ્યાતિ એટલે ઓળખ. તો નર નારાયણના અવતાર હતા ને અર્જુન અને તો નર અને નારાયણ. તો નર આમ બેઠા બેઠા જલસા કરે અને નારાયણ તપ કરે એવું નહોતું. નારાયણ જેટલું તપ કરે ને એટલું જ નર પણ તપ કરતા હતા. તપના અવતાર છે નર નારાયણ ઋષિ. સમાન ખ્યાતિ, સમાન ઓળખ ધરાવનારા. તો સખ્ય ભક્તિ અર્જુનની, ઉદ્ધવની પણ કહેવાય. અને આત્મનિવેદન ભક્તિ તો છે પ્રસિદ્ધ બલિરાજા. હા, સમર્પણ અને નિવેદન એમાં આ ફરક છે. જે સમર્પણ બલિરાજાએ પહેલા 2 ડગલા જે છે ભગવાનને માટે આપ્યા, આ લોક અને પરલોક. એટલે સમર્પણ કરનારો હતો. અને જ્યારે સમર્પણ કરનારનું સમર્પણ થયું ને એને નિવેદન કહેવામાં આવે છે. તો સમર્પણ કરનારો, મેં સમર્પિત કર્યું વગેરે ભાવ જ્યાં સુધી હોય ને ત્યાં સુધી સમર્પણ થયું કહેવાય. નિવેદન થયું ક્યારે કહેવાય? જ્યારે એ ભાવ ના રહે. મેં સમર્પણ કર્યું એવું અભિમાન ન રહે ને ત્યારે નિવેદન. એટલે શરૂઆતમાં બલિ ભગવાનનો હતો, એટલે સમર્પિત કર્યું ત્યારે. અને જ્યારે નિવેદન થઈ ગયું ને ત્યારે સમર્પણ કરનારો રહ્યો નહીં, ત્યારે ભગવાન બલિના થઈ ગયા એવું છે. એટલે બલિ ભગવાનનો હતો પહેલા 2 ડગલામાં, અને પછી ભગવાન બલિના થઈ ગયા નિવેદનમાં. તો આ પ્રમાણે નવધા ભક્તિ ને પણ આવી રીતે વિચારી શકાય છે. ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્રના વામદેવ ઋષિ છે. આના તો માર્કંડેય હતા, ત્રંબકમ યજામહેના. ઓમ નમઃ શિવાયના 11 અર્થ કરેલા છે, આપણે આવતી વખતે જોઈશું. અને બીજું જે આગળ આપણી શ્રાવણ મહિનામાં કોઈક સ્તોત્ર આવી રીતે કંઈક ગાઈશું, ત્યાં બેસી ચંદ્રશેખર અષ્ટક જે છે, પછી શિવ અપરાધ ક્ષમાપન સ્તોત્ર છે, એ પણ સમશ્લોકી ગુજરાતી જેમ ગજેન્દ્ર મોક્ષનું હતું એવી રીતે છે. તો આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.